टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। વાત આજે એક એવા મુદ્દાની કરવી છે જે ખૂબ જ ગંભીર છે, ચિંતા ઉપજાવે છે, મનને ઝકઝોળે છે કે એક નાના શહેરમાં રહેતો બિલાલ આતંકી કેવી રીતે હોઈ શકે। રોજ સામાન્ય લોકોની જેમ ફરતો રહેતો, સિદ્ધપુરની શેરીઓમાં ફરતો એક નવયુવાન કેવી રીતે ગુજરાતમાં બ્લાસ્ટ કરવાના સપના જોઈ શકે। દર્શક મિત્રો, તમને પણ કદાચ થતું હશે કે બહારથી આવીને કોઈ આવું કાવતરું કરી શકે, પણ ગુજરાતના યુવાનો તો આવું ન જ કરી શકે। પણ અહીં જ તમારી સૌથી મોટી ભૂલ થાય છે। ભૂતકાળમાં અનેક એવા આતંકીઓ દોષિત થયેલા છે જેઓ મૂળ ગુજરાતના હતા। તેવી જ રીતે સિદ્ધપુર, પાલનપુર અને ભરૂચ જેવા શહેરોમાં આતંકની ફેક્ટરી ધમધમતી હતી। આ કોઈ હવામાં થઈ રહેલી વાત નથી, પરંતુ એક કડવી હકીકત છે। ટીવી સ્ક્રીન પર તમે જે આતંકી ચહેરા જોઈ રહ્યા છો તેઓ મૂળ તો ગુજરાતના, પણ તેમની માનસિકતા જેહાદી છે। આ એ આતંકીઓ છે જે તમને મારવાનો પ્લાન બનાવી રહ્યા હતા। એ આતંકવાદીઓ છે જે મસૂદ અઝહરના ચેલા છે। મસૂદના નકશે કદમ પર નાના શહેરોની શેરીઓમાં એક એવી રમત શરૂ થઈ ચૂકી હતી જેની કોઈને ગંધ પણ નહોતી। દિવસો સામાન્ય જ હતા। સિદ્ધપુરની શેરીઓમાં લોકો દરરોજ પોતાના કામમાં વ્યસ્ત રહેતા। કોઈ દુકાન તો કોઈ રોજ લોકોને ચાની ચુસ્કી અપાવતા, તો ક્યાંક મદ્રેસામાં અભ્યાસ ચાલી રહ્યો હતો। બહારથી બધું એકદમ સામાન્ય લાગતું, પણ આ જ સામાન્ય દેખાતા માહોલની પાછળ એક એવું નેટવર્ક ધીમે ધીમે ઊભું થતું ગયું જેના તાર સરહદ પાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા છે। જ્યારે ગુજરાત એટીએસે તેની એક પછી એક કડીઓ જોડવાનું શરૂ કર્યું ત્યારે આખી કહાણી એકદમ અલગ જ દિશામાં ફંટાવા લાગી। આ સમગ્ર કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે 3 જુલાઈના રોજ ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકવાદીઓની ધરપકડ કરી। સામાન્ય રીતે ઘણી તપાસ ધરપકડ પછી ધીમી પડી જાય, પરંતુ અહીં તો દરેક પૂછપરછ, દરેક મોબાઈલ, દરેક ડિજિટલ પુરાવો અને દરેક નિવેદન તપાસ અધિકારીઓને એક નવી કડી સુધી લઈ જતું રહ્યું। જ્યારે એટીએસ 8 આરોપીઓના રિમાન્ડ લઈને તપાસમાં ઊંડી ઉતરી તો સામે આવ્યા 3 શહેર અને 5 નામ। તપાસનો દોર સીધો સિદ્ધપુર, વડગામ અને ભરૂચ સુધી પહોંચી ગયો। અંતે ગુજરાત એટીએસે 5ની પણ ધરપકડ કરી લીધી। ઝડપાયેલા આતંકીઓના મનમાં કેટલું જેહાદી ઝેર ભરેલું હતું તેની વાત અમે તમને કરીશું, પરંતુ તે પહેલાં અમે તમને હાલમાં ઝડપાયેલા આતંકીઓ અને અગાઉ ઝડપાયેલા આતંકીઓનો પરિચય પણ કરાવીએ, જેથી તમે આખી હકીકતને સરળતાથી સમજી શકો। ગુજરાત એટીએસે જે આતંકીઓની ધરપકડ કરી છે તેમાં મૂળ સિદ્ધપુરનો અને હાલમાં અમદાવાદના કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાં રહેતો બિલાલ આબિદભાઈ શેરાનું નામ સામેલ છે, જેની ઉંમર ફક્ત 24 વર્ષ છે। બીજો આતંકી મોહમ્મદ અયુબ કડીવાલ સિદ્ધપુરના ખડિયાસણનો રહેવાસી છે, તેની ઉંમર ફક્ત 22 વર્ષ છે। ત્રીજો આતંકી મોહમ્મદ અયુબ સુણસરા ફક્ત 20 વર્ષનો છે, જે મૂળ સિદ્ધપુરનો અને આ આતંકી ભરૂચના મદ્રેસામાં અભ્યાસ કરતો હતો। ચોથો આતંકી શફી રઈસ મુખી ફક્ત 21 વર્ષનો છે, તે મૂળ બનાસકાંઠાના વડગામનો છે, પણ હાલમાં તે દાભેલના મદ્રેસામાં અભ્યાસ કરતો હતો। 5મો આતંકી મોહમ્મદ હસન હનીફભાઈ કરડિયા, એ પણ ફક્ત 20 વર્ષનો છે, તે પાટણના સરસ્વતી તાલુકાના હૈદરપુરા ગામનો રહેવાસી છે। આ પહેલા 3 જુલાઈના રોજ અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેનની ધરપકડ કરાઈ હતી। સાથે જ મુદસ્સીર અબ્દુલ્લા ગાજીવાલા, જકારિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘઘાની પણ ધરપકડ કરાઈ હતી। આ ઉપરાંત મુફ્તી ફૌઝાન ઇસ્માઇલ દાઉવા, મોહમ્મદ આમીન શેરાની પણ
ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ મોહમ્મદ અબ્દુલ રહેમાન અને બિલાલ દુરાની, મોહમ્મદ અમ્માર ગગાની પણ ધરપકડ કરવામાં આવી હતી. એટલે કે અત્યાર સુધીમાં ગુજરાત એટીએસે ગુજરાતમાંથી જ અને એ પણ સિદ્ધપુર અને પાલનપુરમાંથી 13 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. આ લોકલ આતંકીઓના મનસૂબા કેટલા ખતરનાક હતા તેની હકીકત જાણશો તો તમે ચોંકી ઉઠશો. અગાઉ પકડાયેલા 8 આતંકીઓના ડિટેલ ઇન્સ્ટ્રોગેશનમાં એવી હકીકત સામે આવી કે બીજા કેટલાક આતંકીઓ સિદ્ધપુરના ખડિયાસણ ગામે આવેલા જામિયા અબ્દુલ હસન મદ્રેસામાં રહીને પોતાના મનસૂબા પાર પાડવાના સપના પણ જોઈ રહ્યા હતા. તેઓ વર્ષ 2023થી સક્રિય રીતે બોમ્બ બનાવવાની પદ્ધતિ તથા આઈઈડી ડિટોનેટર કરવાનું શીખી રહ્યા હતા. તેઓ આતંકી મસૂદ અઝહરના પુસ્તકોનું ટ્રાન્સલેશન કરીને અભ્યાસ કરતા હતા, જેમાં અકેલા મુજાહિદ જિહાદ कैसे करे નામના પુસ્તકની પ્રિન્ટ કાઢીને અંદરો અંદર વહેંચી હતી અને આ પુસ્તકમાંથી જ તેઓ બોમ્બ બનાવવાનું શીખી રહ્યા. ચોંકાવનારી વાત તો એ છે કે આતંકીઓ વર્ષ 2023થી લઈને ફેબ્રુઆરી 2026 સુધીમાં 8 વખત બ્લાસ્ટના પ્રયોગો કરી ચૂક્યા છે. આતંકીઓએ આ બ્લાસ્ટ દરેક વખતે અલગ અલગ જગ્યાએ અવારું જગ્યાઓનો ઉપયોગ કરતા અને ત્યાં કર્યા. બ્લાસ્ટની જગ્યા એવી પસંદ કરવામાં આવતી કે જેથી કોઈને પણ બ્લાસ્ટનો અવાજ ન સંભળાય અથવા તો ઓછો સંભળાય. તેઓ બોમ્બ બનાવવા માટેનો ઘન પાવડર પણ જાતે જ બનાવતા. એટલું જ નહીં, જેની સામગ્રી પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર તેઓ ઓનલાઈન તથા લોકલ બજારમાંથી ખરીદતા હતા. આતંકીઓએ ટાઈમર ડિવાઇસ ખરીદ્યા બાદ તેનો ઉપયોગ કરીને બ્લાસ્ટનું પરીક્ષણ કરી રહ્યા હતા અને બોમ્બ બનાવવાની પ્રક્રિયા તેઓ આ પુસ્તકોમાંથી શીખતા હતા. આ જેહાદી ઝેરના પુસ્તકો છે જે આતંકીઓ પોતાના નાપાક ઈરાદા પાર પાડવા માટે કરતા હતા. આ પુસ્તકો મસૂદ અઝહરે લખેલા છે. સામાન્ય રીતે ઝડપાયેલા તમામ આતંકીઓ 17થી લઈને 25 વર્ષના છે. આ ઉંમર તો પુસ્તકો વાંચીને વૈજ્ઞાનિક, ડૉક્ટર, પ્રોફેસર બનવાના સપના જોવાની છે. પરંતુ ઝડપાયેલા આતંકવાદીઓ મદ્રેસામાં જેહાદી પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા હતા. સામાન્ય રીતે જ્યારે મદ્રેસાના શિક્ષણ ઉપર સવાલ ઉઠાવવામાં આવે ત્યારે મુસ્લિમ આગેવાનોને પેટમાં ખૂબ દુખે છે. તેનું કારણ પણ કદાચ આ પુસ્તકો જ હશે. જ્યાં બોમ્બ બનાવવાના જેહાદી પાઠ ભણાવવામાં આવે છે. એટીએસે તપાસ દરમિયાન આરોપી મોહમ્મદ અમીન શેરા પાસેથી આઈડી બોમ્બ બનાવવાની સામગ્રી રિકવર કરી છે. જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એ પણ શીખતા હતા ને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે બોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયા હોય છે કે આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા. તમે વિચાર તો કરો કે આ આતંકીઓની વિચારધારા કેટલી ખતરનાક છે. તેઓ બોમ્બ બનાવીને ફોડવાના પ્રયોગો પણ કરી રહ્યા હતા. એટલે કે તેઓ ગુજરાતમાં અથવા દેશના કોઈ બીજા ભાગોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું વિચારી રહ્યા હશે. પરંતુ એટીએસની તપાસમાં હજુ સુધી એવી કોઈ જગ્યાના નામ ખુલ્યા નથી. પરંતુ તેઓ પોતાનો પ્લાન પાર પાડે તે પહેલાં જ ગુજરાત એટીએસે આતંકીઓને ઝડપી પાડ્યા છે. નાના નાના બ્લાસ્ટ કરીને તેઓ એક મોટો બોમ્બ બનાવવાની ફિરાકમાં હતા, જે તેમની જેહાદી માનસિકતાનો પુરાવો આપે છે. આ તમામ આતંકવાદીઓ મસૂદ અઝહરના ચેલા હતા, કારણ કે તેઓ દિવસ રાત જેહાદી સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ એટલી હદ સુધી આતંકી વિચારધારામાં ઘૂસી ગયા હતા કે ક્યારેય ન મળેલા મસૂદ અઝહરના શબ્દે શબ્દને પોતાની નસોમાં ઉતારી ચૂક્યા હતા. આતંકીઓ પાસેથી મસૂદ અઝહરે લખેલા પુસ્તકોની કોપી, પીડીએફ અને પત્રોની કોપી પણ મળી આવી છે.
ઉર્દુ ભાષામાં લખાયેલા પુસ્તકોનું આતંકીઓ ગુજરાતમાં ટ્રાન્સલેશન કરતા અને તેમાંથી જ બોમ્બ બનાવવાનું શીખી રહ્યા હતા. મસૂદ અઝહરના પુસ્તકોમાં કેમિકલ બ્લાસ્ટની થિયરીનો પણ ઉલ્લેખ છે. ઝડપાયેલા 5 આતંકીઓની તપાસમાં ખુલ્યું છે કે હાલમાં પકડાયેલા બિલાલ આબિદભાઈ શેરાએ અગાઉ પકડાયેલા મોહમ્મદ અમીન શીરાને એક પેનડ્રાઈવ આપી હતી, જેમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરના જેહાદી નિબંધો, વિડીયો અને જેહાદી પુસ્તકો હતા. આ સાહિત્યની આતંકીઓએ જુદી જુદી જગ્યાએ પ્રિન્ટ કઢાવી. એટલું જ નહીં, તેઓ દાવતના નામે મિટિંગો પણ કરી રહ્યા હતા. આરોપી મોહમ્મદ અયુબ કડીવાલની સઘન પૂછપરછ દરમિયાન ખુલ્યું કે તેણે મોહમ્મદ આમીન શેરા, અહમદ ગાઝીવાલા, ઝકરિયા ઘાગા તથા અન્ય આતંકીઓ સાથે મસ્જિદમાં ભેગા થઈને દાવત કરી અને આઈઈડી બોમ્બ એસેમ્બલ કરી સફળ આઈઈડી બ્લાસ્ટ કરવાનું શીખ્યું હતું. આ તમામ આરોપીઓ અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે પુસ્તકની ઝેરોક્સ કરાવીને વાંચતા અને મદ્રેસાના અન્ય તાલીમાર્થીઓને જિહાદમાં જોડાવા માટે તેમને દાવત આપતા હતા. તેમણે અત્યાર સુધીમાં 3 દાવત કરેલી. આ રીતે તેઓ આતંકવાદી કૃત્યને અંજામ આપવા માટે સક્રિય રીતે ભાગ ભજવી રહ્યા હતા. બીજા લોકોને પણ આતંકી પ્રવૃત્તિમાં જોડવાનો તેમનો મોટો પ્લાન સક્રિય હતો. તેવામાં હવે સવાલ એ છે કે શું ઉત્તર ગુજરાતના પટ્ટાના બીજા કોઈ મુસ્લિમ યુવાનો આ આતંકીઓના સંપર્કમાં હતા કે કેમ, તેના ખુલાસા થવાના હજુ બાકી છે. બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા. અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે. આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ ઉપર કામ કરતા હતા. કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરીથી એક એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળીને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. આ આતંકીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રથયાત્રા માટે કોઈ કાવતરું ઘડ્યું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતના નાના શહેરો અને ગામોની ગલીઓમાંથી નીકળેલા યુવાનો આટલા ખતરનાક નેટવર્ક સુધી કેવી રીતે પહોંચી ગયા? તેમની વિચારસરણીમાં એવો ફેરફાર ક્યાંથી આવ્યો? કોણ તેમની પાછળ કામ કરી રહ્યું છે? અને હજુ પણ આવા કેટલા યુવાનો આ પ્રકારની વિચારધારાના નિશાને છે? શું તેમને મદ્રેસામાં જ આ પ્રકારના પાઠ ભણવામાં આવે છે? કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સોશિયલ મીડિયામાં મસૂદ અઝહરના ભાષણો સાંભળીને જેહાદી વિચારધારાથી આકર્ષાયા. પરંતુ આ કોઈ નાની વાત નથી, કારણ કે કોઈ પણ વિદ્યાર્થીને જેહાદી પ્રવૃત્તિ તરફ વાળવા માટે સૌથી મોટું હથિયાર શિક્ષણ છે. કોરી સ્લેટમાં જેવા લીટા પાડો તેવા પડે. તેવી જ રીતે આ યુવાનોને પોતાના મનમાં જે જેહાદી ઝેર ભરી રાખ્યું હતું તે ઝેર તેમના જેવા બીજા યુવાનોમાં પણ ફેલાવી રહ્યા હતા. એટલે કે પોતાના સમર્થનમાં એક મોટો વર્ગ તૈયાર કરી રહ્યા હતા અને સાથે સાથે બોમ્બ બનાવવાનું પણ શીખી રહ્યા હતા. એટીએસે એક ખુલાસો કર્યો છે કે આતંકીઓએ 3 મહિના પહેલા વડોદરામાં એક કાશ્મીરી વ્યક્તિ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન જેહાદી સાહિત્ય પણ આપવામાં આવ્યું અને આ મુલાકાત દરમિયાન 2 આતંકી પ્રભાવિત પણ થયા. પરંતુ આ કાશ્મીરી વ્યક્તિ કોણ છે તેની પણ શોધખોળ ચાલી રહી છે. પરંતુ મૂળ પાક્કા ગુજરાતના વતની યુવાનો જ્યારે સામે ચાલીને જૈશે મોહમ્મદના ઝંડા ફરકાવવાના સપના જોતા હોય તો તે ખૂબ જ ચિંતાનો વિષય છે. સવાલ એ છે કે સિદ્ધપુર, પાલનપુર અને ભરૂચ જેવા શહેરો નજીક આવેલા નાનકડા ગામોની અંદર યુવાનોના મનમાં આતંકી માનસિકતા ક્યાંથી આવી? આ સવાલો વચ્ચે હવે આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.